Good morning. Advanced surveying, chapter number first, theodolite. Example of theodolite. Example number first. નીચે દર્શાવેલ ટ્રાવર્સ ટેબલના ભાગ ઉપરથી સુધારેલા કન્ઝિક્યુટિવ કોઓર્ડિનેટ્સની ગણતરી કરો. જે ક્રમિક યામો આલેલ છે એની અંદર બાવડિચના રૂલ્સની મદદથી જેની અંદર કરેક્શન આવે એ સુધાર્યા પછી કન્ઝેક્યુટિવ કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. અંદર ક્રમિક યામો આલેલા છે પણ કરેક્શન કરેલા ક્રમિક યામો ફાઇન્ડ આઉટ કરેલા છે. ટેબલ આપેલું છે, લાઈન આપેલી છે ફર્સ્ટ કોલમની અંદર AB BC CD DE EF FG GA. દરેક લાઈનની લેન્થ આપેલી છે. તો લેન્થ ઓફ AB is equal to 31.02 meter, length of BC is equal to 47.18 meter, length of CD is equal to 43.01 meter, length of DE is equal to 50.72 meter, length of EF is equal to 53.02 meter, length of FC is equal to 33.18 meter, length of GA is equal to 42.25 meter. આપેલું છે લોકેશન. થર્ડ કોલમની અંદર લોકેશન પહેલાની એબીની અંદર બી લોકેશન, બીસીમાં સી, સીડીમાં ડી, ડીઈમાં ઈ, ઈએફની અંદર એફ, એફજીની અંદર જી, જીએની અંદર એ. જે લાઇન છે એની અંદર પાછળનો જે પોઈન્ટ છે, ધારો કે બી લાઇન છે એની અંદર પાછળનો પોઈન્ટ છે બી, તો લોકેશનની અંદર બી આવે. તો કન્ટિન્યુઅસ જે તમારી લાઇન આપી છે એની અંદર જે પાછળનો પોઈન્ટ છે એ શું આપણું લોકેશન પોઈન્ટ થયો. હવે આપણે છે ક્રમિક યામો. ડાયરેક્ટ ક્રમિક યામો આપેલા છે. ક્રમિક યામોની અંદર ટુ ટાઈપ પડે, લાટિટ્યુડ એન્ડ ડિપાર્ચર. લાટિટ્યુડની અંદર નેક્સ્ટ ટુ ટાઈપ નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. લાટિટ્યુડની અંદર બે ટાઈપ નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. દરેક જે કોઓર્ડિનેટ આપણને આપેલા છે. હવે આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કરીશું. ફર્સ્ટ વન, લાટિટ્યુડની ફોર્મ્યુલા. લાટિટ્યુડ is equal to capital L is equal to small l cos theta અને ડિપાર્ચર D is equal to L sin theta. હવે જે આપણે કરેક્શન કરવાનું છે એના માટે જે બાઉડિચનો રૂલ છે એ છે CL is equal to sigma L into small l ડિવાઇડની અંદર sigma small l. તો CL means correction in latitude is equal to sigma capital L. Total of latitude into small l છે. Length of line ડિવાઇડની અંદર sigma small l છે. Total length of line. આનું correction for latitude. હવે correction for departure is equal to sigma D total of departure into L upon sigma small l. તો L means length of side ડિવાઇડની અંદર total length of side. હવે એક્ઝામ્પલની અંદર ટેબલ બનાવીશું આપણે જે ગેસ ટ્રાવર્સ ટેબલ છે એ. પહેલું રેખા જે આપણી લાઈન હતી એ લખી AB BC CD DE EF FG and GA. સેકન્ડ કોલમની અંદર લખી છે એની લેન્થ. AB ની લેન્થ 31.02, BC ની લેન્થ 47.18 meter, length of CD is equal to 43.01 meter, length of D is equal to 5072 meter, length of EF is equal to 53.02 meter, length of FG is equal to 33.18 meter, length of GA is equal to 42.25 meter. હવે જે આ લેન્થ હતી એનો ટોટલ સમ કરી અને નીચે મૂક્યો છે સેકન્ડ કોલમની અંદર. ટોટલ સમ ઓફ લેન્થ is equal to 300.38 300.38 meter. એ શું થયું? ટોટલ લેન્થ sigma small l is equal to 300.38. થર્ડ કોલમની અંદર જો લોકેશન આપેલું છે તો જે ફર્સ્ટ લાઈન છે રેખા
ફર્સ્ટ જે કોલમ છે એની અંદર લાઇન એ બી છે તો એનું લોકેશન પાછળનો પોઈન્ટ બી કહેવાય તો લોકેશન બી. એ રીતે બીસીની અંદર લોકેશન સી, સીડી લાઇનની અંદર લોકેશન ડી, ડીઈ લાઇનની અંદર લોકેશન ઈ એનો પાછળનો પોઈન્ટ જોવાનો. ઈએફની અંદર લોકેશન એફ, એફજીની અંદર લોકેશન જી, જીએની અંદર લોકેશન એ. હવે જે એક્ઝામ્પલના અંદર જે ક્રમિક યામો આપ્યા હતા લાટિટ્યૂડ એન્ડ ડિપાર્ચર, લાટિટ્યૂડની અંદર ટુ ટાઈપ નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ એ મૂકી દીધા. એટલે ક્રમિક યામો સુધીનું શું એક્ઝામ્પલની અંદર આપેલું હતું. તો ક્રમિક યામો મૂકીશું આપણે અક્ષાંશ મીન્સ લાટિટ્યૂડની અંદર, નોર્થ ડિરેક્શનની અંદર, સાઉથની અંદર, ડિપાર્ચરની અંદર, ઈસ્ટની અંદર અને વેસ્ટની અંદર. હવે જે ક્રમિક યામો આપ્યા છે એનું આપણે ટોટલ કરીશું. તો ક્રમિક યામો અક્ષાંશ અંતર મીન્સ લાટિટ્યૂડ, લાટિટ્યૂડની અંદર નોર્થ ડિરેક્શનની અંદર જે બી વેલ્યુ આવી છે એનું ટોટલ કરી અને નીચે મૂકીશું. તો નોર્થ ડિરેક્શનની અંદર જે વેલ્યુ આવી એ દરેકનો આપણે સમ કર્યો તો આન્સર આવ્યો 101.75. લાટિટ્યૂડની અંદર નોર્થ ડિરેક્શનની અંદર સેમ એઝ ઇટ ઇઝ લાટિટ્યૂડની અંદર સાઉથ ડિરેક્શનની અંદર આન્સર આવશે 101.78. એ જ રીતે ડિપાર્ચરની અંદર ઈસ્ટ ડિરેક્શનની અંદર આન્સર છે 82.74. કઈથી આવ્યો તે ટોટલ જે ઈસ્ટ લાઇનની અંદર જે ટોટલ વેલ્યુ આપેલી હતી એ દરેકનો સમ કર્યો છે. હવે વેસ્ટ ડિરેક્શનની અંદર જે ટોટલ સમ કર્યો એ 82.66. હવે આપણે કરવાનું છે ક્રમિક યામોની અંદર જો અક્ષાંશ અંતરની નીચે જે આપણે નોર્થ સિગ્મા એન અને સિગ્મા એસ કર્યું ટોટલ કર્યું તો સિગ્મા એન માઇનસ સિગ્મા એસ. તો સિગ્મા એનની વેલ્યુ છે 101.75, સિગ્મા એસની વેલ્યુ છે 101.78. નીચે જે સમવાળી લાઈન છે એમાં જો ક્રમિક યામોની અંદર તો સિગ્મા એન માઇનસ સિગ્મા એસ તો મોટું છે સિગ્મા એસ તો આન્સર આવશે -0.03. આ કર્યો લાટિટ્યૂડ માટે. હવે કરવાનું ડિપાર્ચર માટે. તો ડિપાર્ચરની અંદર સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ તો મોટું છે સિગ્મા ઈ 82.74 માઇનસ 82.66 આન્સર આવશે +0.08. હવે જે સુધારા કરવાના છે એની અંદર મેઇન શું જે આપણે કરેક્શન કરવાનું છે એ કરેક્શનની અંદર એ જોવાનું છે કે ક્રમિક યામોની અંદર સિગ્મા એન અને સિગ્મા એસમાં જે ટોટલ કર્યું એમાં સૌથી મોટી વેલ્યુ કઈ છે તો સિગ્મા એસ. જે મોટી વેલ્યુ હોય એ સુધારાની અંદર માઇનસ લેવાની. એટલે જે સુધારાવાળું જે કોલમ છે એની અંદર દરેકની અંદર એસની વેલ્યુ માઇનસ, કારણ જેનું ટોટલ મોટું હોય સિગ્મા એન કે સિગ્મા એસમાંથી એ વેલ્યુ માઇનસ તો સિગ્મા એસનું ટોટલ વધારે છે એટલે એસની આખી વેલ્યુ માઇનસ. એ રીતે લાટિટ્યૂડની અંદર આ થઈ ગયું. હવે ડિપાર્ચરની અંદર ઈસ્ટ અને વેસ્ટમાંથી જે વેલ્યુ મોટી હોય એ આખી લાઈન માઇનસ લેવાની. તો એ બેમાં મોટી લાઈન છે ઈસ્ટ. તો ઈસ્ટવાળી લાઈનની અંદર જે બી વેલ્યુ કરેક્શન આવે ક્રમિક યામો પછીનું કોલમ સુધારે એની અંદર ઈસ્ટની અંદર જેટલી બી વેલ્યુ આવે દરેક વેલ્યુ માઇનસ લેવાની છે. તો હવે કોલમ જો સુધારા કરેક્શનવાળું એની અંદર લાટિટ્યૂડ નોર્થ એન્ડ સાઉથ. તો હવે કરેક્શન માટેની જે ફોર્મ્યુલા છે એ જોવાની છે. એક્ઝામ્પલની અંદર કરેક્શન માટેની જે ફોર્મ્યુલા આપેલી છે તો કરેક્શન ઇન લાટિટ્યૂડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એલ ઇન્ટુ સ્મોલ એલ ડિવાઇડની અંદર ટોટલ ઓફ લેન્થ. નોર્થ ડિરેક્શનની અંદર જો વેલ્યુ નંબર 4 તો કરેક્શન ઇન લાટિટ્યૂડ ફાઇન્ડ કરવા માટે સિગ્મા એલ જે હતું 0.03 ઇન્ટુ એ જ લાઇનનું એલ તો પોઈન્ટ ઈનું એલ છે 15.72 ડિવાઇડમાં 300.38 તો આન્સર આવશે +0.0051.
આવ્યું નોર્થ ડિરેક્શનની અંદર. હવે એ જ લાઇનની અંદર સાઉથ આ લાટિટ્યુડની અંદર આવ્યું. હવે ડિપાર્ચરની અંદર તો CD is equal to sigma D into L upon sigma L. સિગ્મા D ની છે 0.08 into 50.72 જે લેન્થ ઓફ D છે ડિવાઇડની અંદર ટોટલ લેન્થ 300.38. તો આન્સર આવશે 0.0135. ઈસ્ટ ડિરેક્શનની અંદર જો આન્સર મૂકેલો છે 0.0135. આન્સરની આગળ માઇનસ લખેલું છે. કેમ માઇનસ છે? કારણ કે સિગ્મા ઈ અને સિગ્મા ડબલ્યુમાં સિગ્મા ઈની વેલ્યુ વધારે છે. જે વેલ્યુ મોટી હોય એ આખી કોલમની અંદર માઇનસ આવશે. તો સાઉથ અને ઈસ્ટની અંદર જે બી વેલ્યુ આવે દરેક વેલ્યુ માઇનસ આવશે. હવે વેલ્યુ ઉત્તરની નોર્થ ડિરેક્શનની અંદર વેલ્યુ જો EF ની અંદર આપી છે 0.74. હવે લાટિટ્યુડ 0.03 ઇન્ટુ EF ની લેન્થ છે 53.02 ડિવાઇડની અંદર 300.38. તો આન્સર આવશે 0.0053 લાટિટ્યુડ માટે. હવે સેમ પ્રોસીજર ડિપાર્ચર માટે કરવાની છે. તો પૂર્વની અંદર ડિપાર્ચરની વેલ્યુ એ લાઇન માટે છે 15.37. તો ડિપાર્ચરની અંદર 0.08 ઇન્ટુ 53.02 ડિવાઇડની અંદર 300.38. તો આન્સર આવશે 0.0141. હવે લાઇન FG માટે કરેક્શન ઇન લેટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ 0.03 ઇન્ટુ 33.18 ડિવાઇડની અંદર 300.38. આન્સર આવશે નોર્થની અંદર 0.0033 લેટિટ્યુડ માટે આવ્યું. સેમ વેલ્યુ ડિપાર્ચર માટે. ડિપાર્ચરની અંદર વેસ્ટની અંદર વેલ્યુ છે એટલે હવે જે આન્સર આવશે એ વેસ્ટની અંદર મૂકવાનો છે. તો કરેક્શન ઇન ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ 0.08 ઇન્ટુ 33.18 ડિવાઇડની અંદર 300.18. તો આન્સર આવશે 0.0113. આ નોર્થ ડિરેક્શન માટે પતી ગયું. હવે આવશે સાઉથ ડિરેક્શન માટે. કરેક્શન ઇન લાટિટ્યુડ સાઉથ ડિરેક્શન માટે 0.03 ઇન્ટુ 31.02 ડિવાઇડની અંદર ટોટલ 300.38. આન્સર આવશે 0.0031. માઇનસ લીધું છે કારણ કે સાઉથની અંદર નોર્થ અને સાઉથનું જે ટોટલ સમ હતું એમાં સાઉથ મોટું હતું એટલે જે લાઈન મોટી હોય એ આખી લાઈન માઇનસ આવે એટલે સાઉથની અંદર જે બી વેલ્યુ આવશે દરેક વેલ્યુ માઇનસ આવશે. હવે સેમ લાઈન છે એ જ લાઈનની અંદર વેસ્ટની અંદર વેલ્યુ છે એટલે 0.08 ઇન્ટુ 31.02 ડિવાઇડની અંદર 300.38. જે આન્સર આવશે એ વેસ્ટમાં મૂકવાનું છે 0.0083. કરેક્શન વાળા કોલમની અંદર જોજો. હવે સાઉથની અંદર સેકન્ડ વેલ્યુ છે 46.95. એના માટે કરવાનું છે તો લાઈન BC આવશે એની અંદર. તો લાટિટ્યુડ 0.03 ઇન્ટુ 47.18 ડિવાઇડની અંદર 300.38. આન્સર આવશે 0.0047.
ક્રમિક એમોની અંદર બીસી લાઇનની અંદર વેલ્યુ આપેલી છે વેસ્ટની અંદર 4.64. એ લાઇન ડિપાર્ચરની અંદર આવશે એટલે ડિપાર્ચરની અંદર કરેક્શન ફોર ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ 0.08 ઇન્ટુ 47.18 ડિવાઇડની અંદર 300.38. તો આન્સર આવશે વેસ્ટની અંદર 0.0126. એ જ રીતે લાઇન સીડી માટે વેલ્યુ છે 24.06 માટે કરેક્શન ફોર લાટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ 0.03 ઇન્ટુ 43.01 ડિવાઇડની અંદર 300.38. તો આન્સર આવશે સાઉથની અંદર કરેક્શનમાં 0.0043. હવે ડિપાર્ચરની અંદર કરેક્શન ફોર ડિપાર્ચર ઇઝ ઇક્વલ ટુ 0.08 ઇન્ટુ 43.01 ડિવાઇડની અંદર 300.38. તો આન્સર આવશે કરેક્શનની અંદર 0.0115. હવે સુધારા થઈ ગયા દરેકના લાટિટ્યુડની અંદર, નોર્થ સાઉથની અંદર, ડિપાર્ચરની અંદર, ઈસ્ટ વેસ્ટની અંદર. તો હવે સુધારાની અંદર જો ક્રમિક એમો પછીનો જે કોલમ છે સુધારા ટોપ હેડિંગ, એની અંદર નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ ચારોની અંદર વેલ્યુ આવી. નોર્થની અંદર જે વેલ્યુ છે બધી પોઝિટિવ છે, ઈસ્ટની અંદર દરેક વેલ્યુ નેગેટિવ, સાઉથની અંદર દરેક વેલ્યુ નેગેટિવ અને ડબલ્યુની અંદર દરેક વેલ્યુ પોઝિટિવ. તો નોર્થની અંદર જે બી વેલ્યુ આવી છે એ દરેકનું ટોટલ કરી અને નીચે મૂક્યો, આન્સર આવ્યો 0.0179. સાઉથની અંદર જે બી વેલ્યુ હતી એનું ટોટલ કરીને નીચે મૂક્યો, આન્સર આવ્યો -0.0121. ઈસ્ટની અંદર જે બી વેલ્યુ હતું એનું ટોટલ કરીને નીચે મૂક્યું, આન્સર આવ્યો -0.0391. વેસ્ટની અંદર જે બી વેલ્યુ હતી એનું ટોટલ કરીને નીચે મૂકતા આન્સર આવશે 0.041. હવે ચારે ચારનું ટોટલ આવી ગયું, સિગ્મા એન, સિગ્મા એસ, સિગ્મા ઈ, સિગ્મા ડબલ્યુ. તો હવે સિગ્મા એન માઇનસ સિગ્મા એસ, સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ. તો સિગ્મા એન માઇનસ સિગ્મા એસ. તો બંનેમાં મોટી વેલ્યુ છે સિગ્મા એન, એટલે આન્સર આવશે પોઝિટિવની અંદર 0.03. એ જ રીતે આ લાટિટ્યુડનો આન્સર આવી ગયો 0.03 કરેક્શનની અંદર. હવે ડિપાર્ચરની અંદર જોવા સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ, -0.039 -0.041. આન્સર આવશે -0.08. હવે શું કરવાનું છે, ક્રમિક એમો આપેલા હતા, હવે એની અંદર કરેક્શન કર્યું, તે જે કરેક્શન કર્યું એને ક્રમિક એમોની અંદર એડ કરવાનું છે. તો લાસ્ટ કોલમની અંદર જોવા સુધારેલા ક્રમિક યામો, એની અંદર લાટિટ્યુડ ડિપાર્ચર, લાટિટ્યુડની અંદર ટુ ટાઈપ, નોર્થ સાઉથ, ડિપાર્ચરની અંદર ઈસ્ટ વેસ્ટ. તો હવે લાટિટ્યુડની અંદર નોર્થ ડિરેક્શનની અંદર 3 વેલ્યુ ડેશ છે, વેલ્યુ નંબર 4 એ ક્યાંથી આવી? તો પહેલું ક્રમિક એમ છે લાઇન ડીનું 39.57, એની અંદર જે કરેક્શન વાળું છે એની અંદર નોર્થ એમ જુઓ 0.0051. તો 39.57 પ્લસ 0.0051 એટલે આન્સર આવશે 39.5751. હોરિઝોન્ટલ લાઇન ડીઈ વાળી જોવાની છે, એની અંદર નોર્થની અંદર જે બી વેલ્યુ આપી હોય ડીઈ વાળી લાઇનની અંદર એ દરેકનું સમ કરી અને છેલ્લે સુધારેલા ક્રમિક એમોની અંદર એ મૂકવાનું છે. હવે લાઇન ઈ એફ આવશે. ઈએફની અંદર જે સુધારેલા ક્રમિક એમો જોવા માટે ક્રમિક એમોની અંદર નોર્થની અંદર 50.74. હવે કરેક્શનની અંદર જોવા નોર્થની અંદર એ વેલ્યુ 0.0053, એ બંનેનું સમ કરશો તો આન્સર આવશે 50.7453. લાઇન એફ જી 9.10 પ્લસ 0.0033, આન્સર આવશે 9.1033. લાઇન ઝી એ, એની અંદર ક્રમિક એમોની અંદર નોર્થની અંદર છેલ્લી વેલ્યુ 2.34. હવે કરેક્શનની અંદર છેલ્લી વેલ્યુ 0.0042. તો 2.34 પ્લસ 0.0042 આન્સર મૂકવાનો છે સુધારેલા ક્રમિક એમોની અંદર નોર્થની અંદર છેલ્લી વેલ્યુ. આ બેનો સમ કર્યો તો આન્સર આવ્યો 2.3442.
હવે નોર્થની અંદર જે બી 4 વેલ્યુ આવી એ ચારેય વેલ્યુનો સમ કરી અને નીચે મૂકવાનો છે, જે આન્સર આવશે 101.7679. એ જ રીતે સાઉથની અંદર તો લાઈન એબીની અંદર સાઉથની અંદર જે બી વેલ્યુ આવેલી છે દરેકનું સમ કરવાનો છે. તો 30.77 ક્રમિક એમોની અંદર. હવે સુધારાની અંદર વેલ્યુ છે માઇનસની અંદર માઇનસ 0.0031 સાઉથની અંદર જ જોવાનું છે. તો 30.77 પ્લસ અને સાઉથ સુધારામાં શું માઇનસ છે એટલે માઇનસ થશે. તો 30.77 માઇનસ 0.0031 આન્સર આવશે સુધારેલા ક્રમિક યામોની અંદર સાઉથની અંદર લાઇન એબીમાં 30.7669. સેમ લાઇન બીસીમાં 46.95 માઇનસ 0.0047 આન્સર આવશે 46.94453. સેમ લાઇન સીડીની અંદર સાઉથ ડિરેક્શનમાં 24.06 માઇનસ 0.0043 આન્સર આવશે 24.0557. હવે સાઉથની અંદર દરેક વેલ્યુ મળી ગઈ, દરેક વેલ્યુનું ટોટલ કરી અને નીચે મૂકવાનું છે. આન્સર આવશે 101.7679. તો સિગ્મા એન અને સિગ્મા એસનો આન્સર આવી ગયો. સિગ્મા એન માઇનસ સિગ્મા એસ કરીશું તો ટોટલ જે સમ છે કરેક્શન એ કેટલું આવી ગયું 0.00. એટલે તમે જે એક્ઝામ્પલની અંદર કેલ્ક્યુલેશન કરી છે એ ટ્રુ છે તેમ કહી શકાય. આ લાટિટ્યુડની અંદર આવ્યું સેમ પ્રોસીજર ડિપાર્ચરની અંદર, કારણ ડિપાર્ચરની અંદર ઈસ્ટ અને વેસ્ટ. તો હવે જે ક્રમિક યામો છે એની અંદર ઈસ્ટની વેલ્યુ જોવાનું. તો ઈસ્ટ સ્ટાર્ટિંગ ક્યાં થાય છે સીડી લાઇનથી. તો સીડી લાઇનની અંદર ઈસ્ટની વેલ્યુ છે 35.65. કરેક્શનની અંદર ઈસ્ટની વેલ્યુ છે માઇનસ 0.0115. તો 35.65 માઇનસ 0.0115 આન્સર આવશે 35.6385. લાઇન ડીની અંદર ઈસ્ટની અંદર 31.722 માઇનસ 0.0135 આન્સર આવશે 31.7065. લાઇન EF 15.37 માઇનસ 0.0141 આન્સર આવશે 15.3559. ઈસ્ટની અંદર દરેક વેલ્યુ આવી ગઈ, દરેક વેલ્યુનું સમ કરી અને નીચે મૂકવાનું છે, એ આવશે 82.7009. હવે ડિપાર્ચરની અંદર નોર્થ સાઉથ ઈસ્ટ આવી ગઈ. હવે ખાલી વેલ્યુ રહી વેસ્ટની ફાઇન્ડ કરવાની. તો વેસ્ટની અંદર એબીની અંદર જોવા વેસ્ટની અંદર વેલ્યુ છે 3.96 પ્લસ 0.0083. તો આન્સર આવશે 3.9683. હવે લાઇન બીસીની અંદર વેલ્યુ છે 4.64 પ્લસ 0.0126 આન્સર આવશે 4.6526. એ જ રીતે લાઇન હવે વેસ્ટની અંદર પહેલી બે વેલ્યુ હતી અને છેલ્લી બે. તો હવે લાઇન એફ જી આવશે. એફજીની અંદર વેલ્યુ છે 31.90 પ્લસ 0.0088. તો આન્સર આવશે 31.9088. હવે લાઇન જીએની અંદર વેસ્ટની અંદર લાસ્ટ વેલ્યુ છે 42.16. હવે સેકન્ડ કોલમની અંદર સુધારાની અંદર વેસ્ટની વેલ્યુ લાસ્ટ જોવા 0.0113. તો આન્સર આવશે 42.1713. તો સિગ્મા ઈ માઇનસ સિગ્મા ડબલ્યુ તો બંનેની વેલ્યુ સેમ છે. તો આન્સર આવશે 0.0001 ઇઝ નિયરલી અબાઉટ 00. એટલે આન્સર જે તમે કરેક્શન કર્યું, સુધારા કર્યા એ તમારા સાચા છે તેમ કહી શકાય, કારણ કે જે ટોટલ સમ આવ્યો એ કેટલું 00 થઈ ગયો બંને સાઈડ. અને જે કેલ્ક્યુલેશન કર્યું છે એ ટ્રુ છે તેમ કહી શકાય. આ શું તો ગેસ ટાવર્સ ટેબલ પરથી આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન કર્યું છે. ગેસ ટાવર્સ ટેબલ છેલ્લે જે તમે સુધારેલા ક્રમિક યામોની અંદર સમ કરો નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, નોર્થમાંથી સાઉથ માઇનસ ઈસ્ટમાંથી વેસ્ટ માઇનસ, તો ટોટલ જે તમારું આવવું જોઈએ કેટલું 00 આવવું જોઈએ. તો તમે જે કેલ્ક્યુલેશન કર્યું છે એ સાચું છે તેમ કહી શકાય.
નેક્સ્ટ એક્ઝામ્પલ, બંધ માલા રેખન એ બી સી ડી ઈ એના સુધારેલા ક્રમિક યામો નીચે મુજબ છે. તો સ્થાન એના સ્વતંત્ર યામ, એના યામ આપી દીધેલા છે. નોર્થની અંદર 60, ઈસ્ટની અંદર 130. એઝ્યુમ કરી બાકીના સ્થાનોના સ્વતંત્ર યામો શોધો. એક્ઝામ્પલની અંદર એના સ્વતંત્ર યામ આપી દીધેલા છે, એના સિવાયના બાકીના સ્વતંત્રના યામો શોધવાના છે. તો એના સ્વતંત્ર યામો નોર્થ ડિરેક્શનની અંદર 60 અને ઈસ્ટ ડિરેક્શનની અંદર 130. તો હવે ટેબલ જુઓ. ટેબલની અંદર શું આપેલું છે? લાઈન આપેલી છે, લાટિટ્યુડ અને ડિપાચર. દરેક લાઈનનું લાટિટ્યુડ અને ડિપાચર આપ્યું છે અને સ્થાન એના સ્વતંત્ર યામો આપ્યા છે. તો હવે ટેબલ બનાવીશું. પહેલાની અંદર લાઈન એ બી, બીસી, સીડી, ડીઈ, ઈએ. હવે સર્વેક્ષણ સ્થાન, તો એ બીની ઉપરનું એ આવશે, એ બી અને બીસી વચ્ચે બી, બીસી અને સીડી લાઈન વચ્ચે સી, સીડી અને ડીઈ લાઈન વચ્ચે ડી પોઈન્ટ, ડીઈ અને ઈએ લાઈન વચ્ચે ઈ પોઈન્ટ. હવે એ બીનું લાટિટ્યુડ અને ડિપાચર લખવાનું છે, જે એક્ઝામ્પલની અંદર આપેલું છે. એ બીનું લાટિટ્યુડ 128, ડિપાચર -56. બીસીનું લાટિટ્યુડ -72, ડિપાચર -72. લાઈન સીડીની અંદર લાટિટ્યુડ -108, ડિપાચર 22. લાઈન ડીઈની અંદર લાટિટ્યુડ 22, ડિપાચર 63. લાઈન ઈએની અંદર લાટિટ્યુડ 30, ડિપાચર 43. હવે જે મેઇન ફાઇન્ડ આઉટ કરવાનું છે સ્વતંત્ર યામ નોર્થ એન્ડ ઈસ્ટ ડિરેક્શનની અંદર. હવે એ સર્વેક્ષણ સ્થાન, સર્વેક્ષણનું જે લોકેશન છે એમાં એની સામેના પોઈન્ટ લખી કાઢો. નોર્થ ડિરેક્શનમાં 60, ઈસ્ટ ડિરેક્શનની અંદર 130. હવે એના યામ પરથી આપણે બાકીના જે ક્રમિક છે એના યામો ફાઇન્ડ આઉટ કરવાના છે. તો હવે નોર્થ ડિરેક્શનની અંદર જુઓ. નોર્થ ડિરેક્શનની અંદર હંમેશા લાટિટ્યુડ પ્લસ થાય, ઈસ્ટ ડિરેક્શનની અંદર ડિપાચર પ્લસ થાય. ક્રમિક યામો શોધવા માટે નોર્થ ડિરેક્શનની અંદર જેના સ્વતંત્ર યામ આપ્યા હોય એની પછીની જે લાઈન હોય એનું લાટિટ્યુડ પ્લસ થાય અને ઈસ્ટ ડિરેક્શનની અંદર ડિપાચર પ્લસ થાય એની પછીની લાઈનનું. તો એ પોઈન્ટની પછીની જે લાઈન છે એ બી છે, એનું લાટિટ્યુડ 128. તો એનું પોઈન્ટ નોર્થની અંદર 60 પ્લસ 128. તો બીના નોર્થના યામ આવશે 188. હવે બીના ઈસ્ટના યામ, તો 130 -56, આન્સર આવશે 74. તો બીના ક્રમિક યામ આવ્યા 188, 74. કઈ રીતના આવ્યા? તો નોર્થ ડિરેક્શન અને એની પછીની લાઈનનું લાટિટ્યુડ. નોર્થ ડિરેક્શન 60, એની એ પોઈન્ટની પછીની લાઈન હતી એ બી, એનું લાટિટ્યુડ 128. તો 60 પ્લસ 128, આન્સર આવ્યો 188. એ જ રીતે ઈસ્ટ પ્લસ એન પછીની લાઈનનું ડિપાચર, તો 130 -56, આન્સર આવશે 74. બીના યામ આવી ગયા. હવે સીના યામ શોધવાના. તો સીના યામ શોધવા માટે બીનું નોર્થ યામ 188 માઇનસ બીસી લાઈનનું લાટિટ્યુડ પ્લસ આવે, પણ અહીં આગળ -72 છે એટલે માઇનસ મૂક્યું. 188 -72, આન્સર આવશે 116. હવે લાઈન સીનું ઈસ્ટ યામ 74 પ્લસ લાઈન બીસીનું લાટિટ્યુડ 74 -72 એટલે આન્સર આવશે 2. તો લાઈન સીના જે સ્વતંત્ર યામ છે 116 એન્ડ 2. હવે લાઈન ડીના સ્વતંત્ર યામ, તો લાઈન સીનું નોર્થની અંદર સ્વતંત્ર યામ છે 116 પ્લસ લાઈન સીડીનું લાટિટ્યુડ, તો 116 -108, તો આન્સર આવશે 8. હવે એની અંદર 2 પ્લસ લાઈન સીડીનું ડિપાચર 2 + 22, આન્સર આવશે 24. લાઈન ડીના યામ આવી ગયા 8 એન્ડ 24. હવે લાઈન ઈના સ્વતંત્ર યામ, તો લાઈન ડીનું નોર્થ ડિરેક્શનની અંદર યામ છે 8
પ્લસ લાઇન ડીઈનું લાટિટ્યૂડ 8 પ્લસ 22 મીન્સ 30 આવશે 30. લાઇન ઈના નોર્થ એમ હવે 24 પ્લસ લાઇન ડીઈનું ડિપાર્ચર 24 પ્લસ 63, તો આન્સર આવશે 87. તો એના એમ આવી ગયા 30 એન્ડ 87. હવે રિયાલિટી ચેક કરવા માટે શું કરીશું, તો લાઇન ઈના સ્વતંત્ર એમ પ્લસ લાઇન ઈએનું કનેક્શન કરીશું. તો લાઇન ઈના સ્વતંત્ર એમ 30 30 પ્લસ લાઇન ઈએનું લાટિટ્યૂડ 30 30 અને 30 60, તો એના એમ આવી ગયા 60 એક્ઝામ્પલની અંદર આપેલું એ. અને આ નોર્થ એમ આવ્યા હવે સાઉથ 87 પ્લસ ડિપાર્ચર ઓફ લાઇન ઈ 87 પ્લસ 43, તો આન્સર આવશે 130. તો આપણને આની અંદર ચેક કરવા માટેની ફોર્મ્યુલા છે જેના જે લાઇન અથવા તો જે પોઈન્ટના સ્વતંત્ર યામો આપેલા છે એના પછીના ક્રમિક યામો શોધવા માટે નોર્થની જોડે નોર્થ પ્લસ એની પછીની જે લાઇન આવતું હોય એનું લાટિટ્યૂડ પ્લસ કરવાનું, જ્યારે ઈસ્ટની અંદર એની પછીનું લાઇનનું ડિપાર્ચર પ્લસ કરવાનું, એટલે એના પછીના પોઈન્ટના ક્રમિક યામો ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકાય.